presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by Vasant Masale ऐसे प्यार तो होना ही था. Microfine आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी. Vermora Tiles and Bathware, ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. નમસ્કાર, હું છું ધારા. સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. ઘરની ગૃહિણી જ્યારે એવું કહે ને કે આજે ડિનરમાં કે લંચમાં ખીચડી બનાવી છે, ત્યારે ઘણા લોકો ઘરના એવા હોય કે જેનું નાક ચડી જાય કે ના યાર ખીચડી નથી ખાવી. અને અમુક ઘરના લોકો એવા હોય કે અઠવાડિયામાં 4 થી 5 વખત એમના ઘરે ખીચડી જ બનતી હોય, કારણ કે એમના માટે કમ્ફર્ટ ફૂડ એટલે ખીચડી. અને ખીચડીમાં પણ કેટલી બધી વેરાયટી હોય છે અને કેટલી બધી દાળની પણ ખીચડી થતી હોય છે. એવું નહીં કે મગની કે તુવેરની કે પછી મસૂરની દાળની જ ખીચડી થતી હોય. ઘણી બધી અલગ અલગ પ્રકારની ખીચડી થતી હોય છે. ક્યારેક વઘારેલી, ક્યારેક પીળી ખીચડી, ક્યારેક વ્હાઈટ ખીચડી. પણ ખીચડી નામથી ઘણાને તકલીફ પડતી હોય છે. પણ આજની એક એવી ખીચડી બનવાની છે, આ રેસિપી કે જે હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે અને સ્પાઇસી પણ છે. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત. ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. આજે મારી સાથે જોડાઈ રહ્યા છે રીનાબેન માંડવિયા, કે જે સૌથી પહેલાં બનાવશે એક અલગ રેસિપી જેનું નામ છે બર્ન્ટ ગાર્લિક સ્પિનિચ રાઈસ. અને ત્યાર પછી એ જે રેસિપી બનાવી રહ્યા છે એ છે સ્પાઇસી બાજરી ખીચડી. તો કરીએ આજના શોની શરૂઆત. રીનાબેન, સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. અને આજે તમે ખાસ અમદાવાદથી જ આવ્યા છો અને આજે જે તમે બનાવી રહ્યા છો એ એક અલગ જ રેસિપી છે કે ઘરે લગભગ આપણે એવા રાઈસ પ્રિફર ના કરતા હોઈએ. તો તમારી રેસિપી વિશે અને તમારા વિશે થોડી વાત આપણા વ્યુઅર્સ સાથે કરો. મારું નામ રીના માંડવિયા છે અને આજે હું તમારા માટે લઈને આવેલી છું બાજરી ખીચડી. અને બીજી રેસીપી છે એ છે બર્ન્ટ ગાર્લિક સ્પિનચ રાઈસ. બાજરી ખીચડી એટલે કે અત્યારે આ વિન્ટર સિઝન ચાલે છે અને બાજરીના ઘણા બધા બેનિફિટ્સ હોય છે વિન્ટરમાં ખાવાથી. તો એ રેસીપી લઈને આવેલી છું. ઓકે. અને સૌથી પહેલાં આપણે જે બનાવીએ છીએ એ બર્ન્ટ ગાર્લિક જે રાઈસ છે એ બનાવીએ છીએ. તો એ કેવી રીતે બનાવશું? એમાં પહેલાં આપણે પાલક હોય છે એને પાર બોઇલ કરી અને એની પ્યુરી બનાવી લેવાની હોય છે પાલકની. અને પછી સ્ટેપ બાય સ્ટેપ હું બતાવતી જઈશ. એમાં એક તંદૂરી સોસનો યુઝ થતો હોય છે, એટલે ગાર્લિક રાઈસ બનાવી અને તંદૂરી સોસ અને એ બંનેનું કોમ્બિનેશન બહુ જ સારું લાગે છે. તો આપણે એ રીતે બનાવશું. કરીએ શરૂઆત? હા, ચલો. પહેલાં આપણે લેશું ઓઇલ લેવાનું છે. ઓઇલ આપણે જે લઈએ છીએ એ ફોર્ચ્યુનનું રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ લઈએ છીએ, કે જે વેરી વેરી લાઇટ છે, ટ્રાન્સફેટ ફ્રી છે અને 100+ ક્વોલિટી ટેસ્ટ પાસ પણ છે. અને સાથે રીનાબેન આ ઇમ્યુનિટી બૂસ્ટર પણ છે, એટલે વિટામિન A, D અને E પણ આમાંથી મળે છે. અને ઇન્ડિયાઝ નંબર 1 ઓઇલ બ્રાન્ડ એટલે ફોર્ચ્યુન કહી શકીએ. ઘર અમે એ જ યુઝ કરીએ છીએ. અરે વાહ. ઓઇલ ગરમ થાય એટલે એમાં આપણે 1 ટેબલસ્પૂન જેટલું ગાર્લિક નાખી દેવાનું છે. અને ગાર્લિકને થોડું આપણે 2-3 મિનિટ સુધી સોતે કરવાનું છે. રેસીપીનું નામ છે બર્ન્ટ ગાર્લિક રાઈસ. તો આપણે ગાર્લિકને બર્ન્ટ થોડું કરવાનું છે. હવે ગાર્લિક આપણું થોડું કલર ચેન્જ થઈ ગયો છે એનો. હવે એમાં આપણે પાલકની પ્યુરી એડ કરવાની છે. ઓકે. આ પાલક પ્યુરીને મેં કીધું એ રીતે પાર બોઇલ કરી અને એની પ્યુરી બનાવી લેવાની છે. ઓકે. અને એનો ગ્રીન કલર જળવાઈ રહે એની માટે જ્યારે પાલક બોઇલ કરી અને તરત જ આપણે એને ઠંડા પાણીમાં કાઢી લેવાની છે પાલકને, અને પછી એની પ્યુરી બનાવવાની છે. ઓકે. એટલે આ તમે જોઈ શકો છો એનો ગ્રીન કલર એવો જળવાયેલો છે.
પ્યુરીને 2-3 મિનિટ આપણે સોતે કરવાની છે. ઓકે. હવે એમાં આપણે નાખશું 1 ટીસ્પૂન જેટલું ઓરેગાનો. ઓકે. પીઝા મિક્સ સિઝનિંગ આવે છે પીઝાના એ. સોલ્ટ. ઓકે. અને બ્લેક પેપર પાવડર. ઓકે. હવે આ કુકડ રાઈસ છે એ એડ કરી દેવાના છે. 1 કપ જેટલા છે. અને આ રાઈસ પણ આપણે ફોર્ચ્યુન બિરયાની સ્પેશિયલ બાસમતી રાઈસ યુઝ કરી રહ્યા છીએ કે જે આપણને દેખાય છે અત્યારે કે કૂક થયેલા છે છતાં પણ દાણો છૂટો એકદમ ખીલે ખીલે દાણે મળે છે આપણને એમાં. જ્યારે કૂક કરી રાઈસને ત્યારે 80% જ કૂક કરવાના. હા, કારણ કે એક વખત આપણે ફરી એને કૂક કરવાના થાય છે તો આપણે 80% જ કરીશું. અને પ્રોપર રીતે મિક્સ કરી દેવાના છે સ્પિનચ પ્યુરીમાં. ઓકે. સ્પિનેચનો કલર બરાબર આવી જવો જોઈએ એમાં. રાઈસ પ્રોપરલી કોટ થઈ જવા જોઈએ એમાં. જી. થરાબેન તમે જોઈ શકો છો કે રાઈસ પ્રોપર કોટ થઈ ગયા છે એટલે આપણા સ્પિનચ બન્ટ રાઈસ રેડી છે. ઓકે. તો હવે આપણે ગેસને સ્વિચ ઓફ કરી દઈએ. ઓકે. હવે આપણે એનું સેકન્ડ સ્ટેપ છે વેજીટેબલ્સને સોતે કરવાનું. ઓકે. આમાં વેજીટેબલ્સ લીધા છે બ્રોકોલી, કોર્ન, રેડ કેપ્સિકમ, યલો કેપ્સિકમ અને ગ્રીન કેપ્સિકમ. અને તમે તમારી ચોઈસના વેજીટેબલ્સ બી લઈ શકો છો લાઈક ઝુકીની એન્ડ ઓલ. અને આને મેં થોડા પાર બોઇલ કરી લીધા છે પછી એને યુઝ કરવાના છે. ઓકે. બટર લેશું આપણે. બટર મેલ્ટ થઈ ગયું છે તો એમાં આપણે થોડું ગાર્લિક એડ કરી દઈએ. ઓકે. ગાર્લિક સોતે થોડું થઈ ગયું છે એટલે એમાં આપણે જે વેજીટેબલ્સ પાર્ટ બોઇલ કર્યા હતા એને એડ કરી દઈશું. ઓકે. આમાં આપણને જે પણ ભાવતા હોય બધા જ વેજીસ લઈ શકીએ છીએ. સોલ્ટ, બ્લેક પેપર પાવડર. ઓકે. પીઝા મિક્સ અને ઓરેગાનો. ઓકે. આ વેજીટેબલ્સ ઓવર કુક ના થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. એનો થોડો ક્રન્ચી ટેસ્ટ આવવો જોઈએ. આમાં તમે પનીર બી એડ કરી શકો છો. ઓકે. બસ આ વેજીટેબલ સોટે થઈ ગયા છે આટલા જ કરવાના છે ઓવર કુક નથી કરવાના એને. ઓકે. અને બસ આ રેડી? હા રેડી છે વેજીસ. વન્ડરફુલ. તો હવે આપણે નેક્સ્ટ સ્ટેપ કયો લઈશું? આના પછીનું સ્ટેપ છે આપણે તંદૂરી ક્રીમી સોસ જે બનાવવાના છે એ આપણે હવે રેડી કરશું તંદૂરી સોસ. ચલો તો તંદૂરી ક્રીમી સોસ પણ બનાવવાની તૈયારી કરી લઈએ. બટર લેવાનું છે. જે રીતે આપણે વ્હાઈટ સોસ પ્રિપેર કરી છે એ રીતે પહેલાં વ્હાઈટ સોસ બનાવવાનો છે. ઓકે. હવે બટર મેલ્ટ થઈ ગયું છે એમાં આપણે
મેંદો એડ કરી દઈએ. ઓકે, મેંદો 2 ચમચી જેટલો. હા. ઓકે, એનો કલર ચેન્જ ના થાય મેંદાનો, એ ખાસ ધ્યાન રાખવાનું છે. હવે એમાં આપણે દૂધ એડ કરશું સ્ટેપ બાય સ્ટેપ. ગ્રેજ્યુઅલી જ એડ કરવાનું છે એટલે એના ગઠ્ઠા ના પડી જાય. ઓકે, મેંદો યુઝ કરવાથી સોસ થીક થવા લાગશે થોડો. યસ. અને તમારે એનું હેલ્ધી વર્ઝન બનાવવું હોય તો તમે મેંદાની બદલે વ્હીટ ફ્લોર બી યુઝ કરી શકો. ઓકે, હવે ક્રીમી ટેક્સચર આવી ગયું છે આમાં સોસમાં આપણું. હવે આપણે તંદૂરી સોસ બનાવવાનો છે એટલે એમાં આપણે બધા સ્પાઇસીસ એડ કરી દઈશું. રેડ ચીલી પાવડર, પિંચ ઓફ ટર્મરિક પાવડર, ઓકે, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો. ગરમ મસાલો આપણે જે ઉપયોગમાં લઈએ છીએ એ વસંત મસાલાનો સ્પેશિયલ ક્લાસિક ગરમ મસાલો છે કે ઇન્ડિયન જેટલા પણ સ્પાઇસીસ છે એને શુદ્ધતા અને ગુણવત્તા સાથે બનાવવામાં આવે છે. હવે જે આપણે વેજીટેબલ્સ બનાવેલા છે એને આમાં આપણે એડ કરી દેવાના છે. ઓકે, બસ હવે આપણો તંદૂરી સોસ ક્રીમી સોસ રેડી છે. ઓકે, અને રાઈસ પણ રેડી છે તો હવે આને સર્વ કરી દઈએ. સર્વ કરી દે. અને આની સાથે તમારે ટ્વિસ્ટ કરવું હોય તો આની બેક ડીશ બી બનતી હોય છે. એટલે લેયર કરવાનું રાઈસનું, પછી સોસનું લેયર કરવાનું, ચીઝ ગ્રેટ કરવાનું અને 180 ડિગ્રી ઉપર 20 મિનિટ સુધી બેક કરી દેવાનું છે. ઓકે, અને આમાં તમે પાસ્તા એડ કરી દો તો 1 પોટ મીલ બની જશે. અચ્છા. અને તમે એકલું બી આને ગાર્લિક બ્રેડ સાથે બી સર્વ કરશો તો બી બહુ જ યમી લાગશે. વન્ડરફુલ. અને જ્યારે આપણે બેક કરીએ છીએ ત્યારે એના પર પહેલા પ્રીહીટ કરવાનું રહેશે? હા, 10 મિનિટ્સ પ્રીહીટ કરવાનું છે એને. અને એનું ટાઈમિંગ છે એ ડિપેન્ડ છે બધાના ઓટીજી ઉપર. કોઈને 10-15 મિનિટ થતી હોય, કોઈને 20 મિનિટ થતી હોય, એ ચેક કરી લેવાનું. ઓકે, કરી દઈએ સર્વ. યસ. ચલો. બર્ન્ડ ગાર્લિક સ્પિનિચ રાઈસ બનાવવા માટેની સામગ્રી: 1 કપ પાલકની પ્યુરી, 1 કપ મિક્સ વેજીટેબલ જેમાં બ્રોકોલી, બેલ પેપર, ગાજર, બાફેલી મકાઈ લેવી, 1 કપ ફોર્ચ્યુન બિરયાની સ્પેશિયલ બાસમતી રાઈસ, 1 ટીસ્પૂન મરી પાવડર, 1 કપ દૂધ, 2 ટેબલસ્પૂન મેંદાનો લોટ, 2 ટેબલસ્પૂન બટર, 1 ટેબલસ્પૂન ચીલી ફ્લેક્સ, 1 ટેબલસ્પૂન ઓરેગાનો, 1 ટેબલસ્પૂન ગાર્લિક પેસ્ટ, 2 નંગ ચીઝ ક્યુબ, ફોર્ચ્યુન રિફાઇન સનફ્લાવર ઓઇલ. ધરાબેન, હવે આપણા બર્ન્ટ ગાર્લિક સ્પિનચ રાઈસ વિથ તંદૂરી ક્રીમી સોસ રેડી છે. વાવ, બહુ જ લુકમાં એકદમ સરસ લાગી રહ્યા છે. બર્ન્ટ ગાર્લિક સ્પિનિચ રાઈસ, અને આ તમે ઘરે પણ બનાવી શકો છો. આટલી જ સરસ રીતે તમે ડેકોરેટ પણ કરી શકો છો અને તમારા ઘરના બધા જ ગેસ્ટને ઇમ્પ્રેસ પણ કરી શકો છો. લઈએ છીએ એક નાનકડો બ્રેક, અને બ્રેક બાદ આપણે ખીચડી સ્પેશિયલ વીકમાં બનાવી રહ્યા છીએ સ્પાઇસી બાજરી ખીચડી. Presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by Vasant Masale ऐसे प्यार तो होना ही था. Microfine आटा चक्की, अनाज दड़े सुपर फाइन घर घंटी. Vermora Tiles and Bathware. ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. આજે મારી સાથે જોડાયેલા છે રીનાબેન માંડવિયા કે જેમણે શરૂઆતમાં
બર્ન્ડ ગાર્લિક સ્પિનિચ રાઈસ બનાવતા આપણને શીખવાડ્યા અને હવે આપણે બનાવી રહ્યા છીએ સ્પાઇસી બાજરી ખીચડી. હવે બાજરીની ખીચડી એ તો કોઈ દિવસ સાંભળેલું નથી, કારણ કે કેવું હોય કે જ્યારે બાજરીની વાત નીકળે ત્યારે આપણે રોટલો છે કે પછી એની ઢોકળી બનાવતા હોઈએ. બહુ જ એક યુનિક સ્વીટ રેસિપી દૂધિયો બાજરો ખાધેલી હતી મેં, પણ હવે આપણે બનાવી રહ્યા છીએ સ્પાઇસી બાજરી ખીચડી. તો એના વિશે, આ રેસિપી વિશે વાત કરો અને સાથે તમારા વિશે પણ આગળ વાત કરો. એકચ્યુઅલી મારા કિડ્સ એ નોર્મલ ખીચડી ખાતા નથી, એટલે બાજરી ખીચડી છે એ મેં સ્પાઇસી બનાવી છે વેજીટેબલ્સ સાથે. અને અત્યારે શિયાળો ચાલી રહ્યો છે તો બાજરી આમ બી આપણને ખાવાથી એનાથી ગરમાવો આવે છે. એટલે બાજરી ખીચડીમાં બાજરી છે એને પહેલાં આપણે પલાળી અને પછી એને 10 મિનિટ સૂકવી દેવાની છે. અને પલાળવામાં બહુ ટાઈમ નથી જોતો, 10 થી 15 મિનિટ પહેલાં પલાળવાની અને પછી સૂકવી દેવાની. થોડી સુકાઈ જાય એટલે એને મિક્સરમાં પલ્સ મોડ ઉપર 3 થી 4 વાર ફેરવી અને આવી રીતના કોરસલી ગ્રાઇન્ડ કરવાની છે બાજરીને, એટલે ઝડપથી ચડી જશે બાજરી. અને આપણે આખી બાજરી જો લેતા હોય ને તો એનાથી ખીચડીનો કલર કાળો આવી જાય છે. અને આ રીતે આપણે બાજરીને ગ્રાઇન્ડ કરશું તો એના ફોતરા અલગ થઈ જશે. એ ફોતરા આપણે કાઢી નાખવાના છે અને પછી એનો યુઝ કરવાનો છે. ઓકે, આ થોડી ઇન્ટરેસ્ટિંગ પ્રોસેસ છે અને થોડી ઇમ્પોર્ટન્ટ પ્રોસેસ પણ છે. યસ, તો કરીએ શરૂઆત બનાવવાની. આ બાજરી 1 કપ હોય તો મેં આમાં મગની દાળ લીધી છે ફોતરાવાળી, એ તમે અડધોથી પોણો કપ લઈ શકો છો. એ પ્રપોર્શન તમે તમારી ચોઈસ પ્રમાણે લઈ શકો છો. આની જગ્યાએ તમે મગની સાદી દાળ બી યુઝ કરી શકો છો. હવે પાણીનું માપ એવું છે 1 કે 4 કપ પાણી, એટલે 4 ગણું પાણી આપણે લેવાનું છે. તો ઓલમોસ્ટ મેં અહીંયા 4 કપ જેટલું લીધા છે બાજરી અને મગને. તે રીતે આપણે પાણી 7 કપ આપણે પાણી ઉમેરી દઈશું. ઓકે, હવે પાણી આપણે લઈ લીધું છે. હવે પાણીને ઉકળવા દેવાનું છે આપણે થોડી વાર. ઓકે, હવે આ પાણી ઉકળી ગયું છે, તેમાં આપણે બાજરી અને મગ નાખી દઈએ. ઓકે, મીઠું અને હળદર નાખી એકદમ સાદી જ ખીચડી પહેલાં બનાવવાની છે. ઓકે, અને એકદમ આપણે કહીએ ને મીણ જેવી ખીચડી કરવા માટે ઉપરથી ઘી એડ કરી દઈએ. હવે 6-7 વિસલ વગાડવાની છે એટલે એકદમ ગળી જશે ખીચડી. ઓકે, હવે બીજું સ્ટેપ છે આપણે વેજીટેબલ્સ સોતે કરવાનું. એની માટે આપણે ઓઇલ લેશું. આમાં વેજીસ આપણે ઉપરથી સોતે કરીએ છીએ. હા, કારણ કે અંદર નાખીએ ને તો આખા વેજીટેબલ્સ ગળી જાય છે અને જે એનો ટેસ્ટ આવવો જોઈએ ક્રન્ચી એ નથી આવતો. અને ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ યુઝ કરીએ છીએ કે જે વેરી લાઇટ છે, ટ્રાન્સફેટ ફ્રી છે અને 100+ ક્વોલિટી ટેસ્ટ પાસ પણ છે અને સાથે ઇમ્યુનિટી બૂસ્ટર પણ છે. એટલે વિટામિન A, D અને E પણ એમાંથી મળે છે અને ઇન્ડિયાઝ નંબર 1 ઓઇલ બ્રાન્ડ પણ છે. હવે આમાં આપણે રાઈ જીરું એડ કરવાના છે. હિંગ એડ કરશું. આદુ મરચાં લસણની પેસ્ટ છે એ નાખશું આપણે. એને સોતે કરશું. 1 થી 2 મિનિટ સોતે કરવાની છે. ઓકે, હવે આપણે ઓનિયન એડ કરી દઈએ. ઓકે, અને 2 મિનિટ સુધી સાંતળી લેશું આપણે. હવે આમાં મેં મિક્સ વેજીટેબલ્સ લીધેલા છે. એમાં એક બટાકું છે, વટાણા છે, ગાજર છે, કેપ્સિકમ છે અને તમને જો ફુલાવર ભાવતો હોય તો તમે ફુલાવર બી એડ કરી શકો. મન ભાવતા બધા જ વેજીટેબલ ઉપયોગમાં લઈ શકીએ છીએ. હવે આપણે એમાં થોડું પાણી એડ કરી દઈએ
એટલે પ્રોપર ચડી જાય. ઓકે, સો આ વેજીટેબલ સોતે થઈ ગયા છે. હવે જ્યારે ખીચડી બનીને તૈયાર થાય ત્યારે ડિરેક્ટલી એમાં એડ કરવાની થશે. તો હું તમને અહીંયા એક ટાસ્ક પણ આપી દઉં કે જ્યાં સુધી વેજીટેબલ સોતે થાય અને ખીચડી બરાબર થઈ જાય ત્યાં સુધી તમારી પાસે વિચારવાનો સમય છે કે તમારે 5 મિનિટ ટ્રાન્સફેટ ફ્રી ક્વિક રેસિપીમાં શું બનાવવાનું. આ એક એવો ટાસ્ક છે કે તમે જે બંને રેસિપી બનાવી છે એમાંથી જે પણ વધ્યું છે એમાંથી તમારે ત્રીજી રેસિપી તૈયાર કરવાની છે. બટ મેક શ્યોર કે તમારે ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલનો ઉપયોગ ખાસ કરવાનો રહેશે. ઓકે, સો તમને કંઈ આવે છે મગજમાં કે તમે શું બનાવી શકો? જે આપણે ગાર્લિક રાઈસ બનાવ્યા હતા એનું જે ફિલિંગ આપણે હતું વેજીટેબલ્સ છે, સોસ બનાવ્યો હતો તંદૂરી સોસ, તો એને આપણે એક વ્રેપ તરીકે બનાવી શકીએ છીએ. ઓકે, તો કરીએ એની પણ તૈયારી. ઓકે, એની પહેલાં આમાં આપણે બધા સ્પાઇસીસ એડ કરી દઈએ. ઓકે, હળદર, ગરમ મસાલો, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર. જેટલી તમને તીખાશ જોતી હોય એ રીતે તમે એડ કરી શકશો. લાલ મરચું, સોલ્ટ, અને આ વેજીટેબલ્સને બી બહુ ચડાવવાના નથી, થોડો ક્રન્ચી આવે એ રીતે જ એને સોતે કરવાના છે. એ જે તમે કીધું એ રીતે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું છે. યસ. તો આપણે એક રેપ રેડી કરી લેશું. મેંદાના લોટમાંથી અત્યારે આપણે એક તમે બેઝ રેડી કર્યો છે. હા, ઓકે. એને એકદમ થીન આપણે રોટલી જેવું વણવાનું છે. ઓકે, તમે જે જગ્યા પર વણી રહ્યા છો એ જગ્યા વર્મોરાની સ્લેબ છે, એટલે આ જગ્યા પર તમે જ્યારે વણો છો કે કંઈ કટિંગ કરો છો તો એનાથી ફૂડને કોઈ તકલીફ નથી થતી, કારણ કે આ સ્લેબ જે છે એ IST ટેકનોલોજીથી બનેલું છે, એટલે એ એન્ટીબેક્ટેરિયલ પણ છે અને સ્ક્રેચ પ્રૂફ પણ છે. ગ્રેટ. તમે એકદમ સોફ્ટલી અને બરાબર રીતે વણી શકો છો. કોઈ આઈ ડોન્ટ થિંક સો ઇશ્યુ આવતો હશે ત્યાં તમને? ના, અત્યારે તો નથી આવતું જરા બી ઇશ્યુ. તો સારું ને, આપણે એ પાટલો લેવો જ નહીં. બિલકુલ. હવે આને આપણે કાચી પાકી શેકી લેશું. ઓકે, હવે આપણી આ શેકાઈ ગયું છે વ્રેપ. હવે મેઇન રેસીપી છે એને પહેલાં આપણે ફિનિશ કરી લઈએ. ઓકે. હવે આપણી ખીચડી રેડી છે. આપણે આ ખીચડી થોડી લૂઝ જ રાખવાની છે અને એને આપણે આ વેજીટેબલ્સ જે સોતે કર્યા છે એની અંદર એડ કરવાની છે. ઓકે. હવે આમાં આપણે ઉપરથી ટોમેટોઝ એડ કરશું. અંદર આપણે એટલે એડ નહોતા કર્યા કે વધારે પડતા ગળી જાય છે ટમેટા. અને કોથમીર એડ કરી દઈશું થોડી. ઓકે. અને ખીચડી ઉકળીને તૈયાર થાય ત્યાં સુધી આપણે ફરીથી રેપમાં પહોંચી જઈએ આપણી ઇન્સ્ટન્ટ રેસિપીમાં. શ્યોર. હવે આપણું આ રેપ તૈયાર છે. એની ઉપર આપણે કોથમીર અને ફુદીનાની ચટણી લગાવી છીએ. ઓકે. જે રીતે આપણે સ્પ્રેડ લગાવતા હોય મેયોનીઝ ને બધું, પણ આપણે થોડું હેલ્ધી બનાવવું છે એટલે આપણે ગ્રીન ચટણી એમાં લગાવી છીએ. હવે જે આપણે તંદૂરી સોસ રેડી કરેલો હતો એ આપણે બ્રેડમાં મૂકશું વચ્ચે. ઓકે. અને જે આપણા સ્પિનચ રાઈસ હતા એ બી આપણે યુઝ કરી લેશું. વાવ. જે પણ થોડું થોડું બચ્યું હતું એમાંથી આપણે એક રેપ રેડી કરી દીધો છે. ગુજરાતીમાં કહે છે ને, કંઈ વેસ્ટ થવું ના જોઈએ. બિલકુલ.
ઉપર આપણે ચીઝ સ્પ્રેડ કરી દઈશું, ગ્રેટ કરી નાખશું એમાં. ઓરેગાનો થોડા, પીઝા સિઝનિંગ. ઓકે. હવે આપણે આનું રેપ રેડી કરી લઈશું. ઓકે. હવે આપણે જે રેપ આપણે રેડી કર્યું છે એને થોડું આપણે ઓઇલમાં ગ્રીલ કરી લઈએ. આપણે અહીંયા 5 મિનિટ ટ્રાન્સ ફેટ ફ્રી રેસિપી કરીએ છીએ, એટલે ફોર્ચ્યુન રિફાઇન ઓઇલનો ખાસ ઉપયોગ કરીશું. હવે આ રેપ આપણું રેડી થઈ ગયું છે. ઓકે. અને ખીચડી પણ આપણી ઓલમોસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે બંનેનું એક સાથે સર્વિંગ કરી લઈએ. સ્પાઇસી બાજરી ખીચડી બનાવવા માટેની સામગ્રી: 1 કપ બાજરી, 1 કપ મગની દાળ, 1 કપ મિક્સ વેજીટેબલ, ગાજર, બટાકા, લીલા વટાણા, ટામેટાં અને ડુંગળી, 1 ટેબલસ્પૂન આદુ લસણની પેસ્ટ, 1 ટેબલસ્પૂન વસંત લાલ મરચું પાવડર, 1 ટેબલસ્પૂન વસંત હળદર પાવડર, 1 ટીસ્પૂન વસંત ક્લાસિક ગરમ મસાલા, 1 ટીસ્પૂન વસંત હિંગ પાવડર, 1 ટેબલસ્પૂન ઘી અને સાથે ફોર્ચ્યુન રિફાઇન સનફ્લાવર ઓઇલ. ધરાબેન, આપણી બાજરી ખીચડી તૈયાર છે. વાહ! બાજરી ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે અને આ વિન્ટરમાં તમે બાજરી ખીચડી ઘરે બનાવી પણ શકો છો. બાજરી ખીચડી આમ જોવા જઈએ તો બાજરી આપણે લગભગ કોઈ જગ્યા પર યુઝ નથી કરતા, પણ અહીંયા ખીચડીમાં તમે ઉપયોગમાં લઈ શકો છો. અને હવે આપણી ઇન્સ્ટન્ટ રેસિપી પણ સાથે તૈયાર છે. ધરાબેન, હવે આપણું વેસ્ટમાંથી બેસ્ટ રેડી છે. વાહ! જે પણ આપણી પાસે મટીરિયલ રાઈસનું બચ્યું હતું એમાંથી આપણે એક રેપ તૈયાર કર્યું છે. સો થેન્ક યુ સો મચ આ બધી જ રેસિપીઝ અમારા સુધી પહોંચાડવા માટે અને અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે. આઈ વિશ કે તમે એક હોમ શેફ તરીકે તમારી સફર શરૂ કરી છે, પણ હજુ તમે બહુ જ બધા અલગ અલગ પ્લેટફોર્મ પર તમારી રેસિપીઝ શેર કરી શકો. થેન્ક યુ ધરાબેન. થેન્ક યુ. આજની આ બંને રેસિપીઝ જો તમને પણ ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને સાથે અહીંયા જ રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો. લખો તમારું નામ, રેસિપીનું નામ, રેસિપીની રીત અને રેસિપીનો કોઈ સરસ મજાનો ફોટો હોય તો એ પણ પાડીને મોકલાવી દો. અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે. ફરી મળીશું એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, કો પાવર્ડ બાય વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. Presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by वसंत मसाले ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घर घंटी, वर्मोरा टाइल्स एंड बाथवेर. घर ब्यूटीफुल बनावવાની નવી સ્ટાઇલ.